તો બધાને ગુરુ પૂર્ણિમાના આજના દિવસને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે પહેલો બ્લોગ આડા કે મેં નથી મિત્રો. તો બધાને રામ રામ, સીતારામ. આવી વખતે બધા મિત્રો મજામાં હશે ને કોઈ મિત્રને કંઈ ઉપાધિ નહીં હોય તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ આ બ્લોગથી. જો વરસાદ ધીમો ધીમો આવે છે મિત્રો, ને આજે બનાવવાના છે લાડુ. તમે બધા જોજો કઈ રીતે લાડુ બને, સામગ્રી બધી અહીંયા છે મિત્રો. ને કેટલી સામગ્રીથી બનાવવાના છે આજે સામગ્રીઓ છે એની એ પણ જોશું આપણે નિરાતે. તો ત્યાં સુધી બધા રહેજો. બધાને રામ રામ, સીતારામ. આપણે સાકરને દર્શન અત્યારે કરાવી દો. નંદલાલ, હે નંદલાલ, બધાને આશીર્વાદ આપજો. આજે ગુરુ પૂર્ણિમા નદી ને તમે જ અમારા ગુરુ છે પહેલાં તો. નંદલાલ, બધાના ગુરુ તમે છે પહેલાં તો તમને જયેશભાઈ પગે લાગશે આજે. તો જો જયેશભાઈ આજ નંદલાલને પગે લાગી લે ગુરુ પૂર્ણિમાને દિવસે. સદાય અમારે ભેગા છે. બસ આમ જ રોજ સાથે સાથે રહે છે. મારા બનાવી રાખજો અને મિત્રો ઉપર બનાવી રાખજો. તો આપણે ઠાકોરજીને પગે લાગી લીધું છે સવારમાં, અને હવે આજે લાડુ બનશે. આજ છે રવિવાર, ગુરુ પૂર્ણિમા. ચાલો આપણે ઉપર પગે લાગી આવીએ મિત્રો. હાલો બધા મિત્રોની પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ. પછી અમારા કાનું ગાવું ગયા વાઘેશ્વરી. આજ ગુરુ પૂર્ણિમા છે એટલે અમારે લાડુ બનાવવાના છે ગણપતિ હાટું ને માતાજી હાટું પ્રસાદ. એટલે બધાને હાલો જય માતાજી. જો અમારે આ દીકરી કે સંભળાતું નથી, માં વધારે બોલ. હું એમ કહું છું કે વધારે બોલે મમ્મી તો અહીંયા બધાને સરખો અવાજ સંભળાય ને એટલી બોલો. જય માતાજી. પેલા શિવ પાર્વતીની જય. આજ ગુરુ પૂર્ણિમા છે. માં શિકોદર કુળદેવીની જય. અમારા નંદલાલ ઠાકોરની જય. બલદેવજીની અંબા વાઘેશ્વરી જય. મિત્રોને કહું કે જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકોર. બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. ને આજે શું બનાવવાનું છે મિત્રોને જણાવશો? આજે લાડુ બનાવવાના છે તો બધી સામગ્રી તૈયાર છે. ગાયનું ઘી છે, ભેંસનું ગાયનું અમારે ગાય ને ભેંસનું ઘી છે. ભેંસનું ઘી છે. ઓલું ઘી નો હાલે, ઘરમાં પડ્યું હોય એટલે શુદ્ધ માખણનું ઘી બનાવે. ને સામેથી ગયા હતા લેવા અમે કાલે ગાય વાળાની, એટલે ગાયનું ભેંસનું ઘી લીધું. માખણ અમારે સામે જ ગરમ કરી દીધું. એટલે ગાયનું ભેંસનું ઘી છે અને માવો તાજે તાજો બનાવે મિત્રો. આ લાડુમાં નાખવાની બધી સામગ્રી છે મિત્રો, એટલી બધી. મિત્રો જો ગાયનો માવો છે. ગાયનો માવો લટાણે એમ ઘટતી ને કોથળીમાંથી માખી બહુ હોય અમારે બધી જંતુ, એટલે વધારે નહીં તમને બતાડું. ને આ અમને લૂંટી ફૂટી છે કલર વાળી મિત્રો, લાડુમાં નાખવાની. અને આ બેસણ ચણા લોટ છે એ નાખશું લાડુમાં. આ બધી સામગ્રી બતાડું મિત્રો. આ હે કાજુ બદામ, આ ઘરમાં પડેલા એ પણ પડ્યા હતા એટલે મીનો વાપર્યા. આ એલચી છે. આ બધી સામગ્રી લાડુ બનાવવાની. અને આ જાયફળ છે, પિસ્તા છે, આ વરિયાળી છે, આ દ્રાક્ષ પડી ઘરમાં કોથરી પણ આ અલગથી લીધી. સૂકી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ છે. આ ગુંદ છે ને આ ખમણ છે મિત્રો. જુઓ આ છે આપણે ખમણ. આ ચેરી છે, આ ચેરી છે. આટલી બધું લાડવામાં પડશે આજે. આ તલ છે, આ માંડવીની બી છે, આ માંડવીના બી છે, આ હુકેલી કાળી દ્રાક્ષ છે, આ સુકેલી કાળી દ્રાક્ષ છે. કંઈ વાંધો નહીં મિત્રોને તો સંભળાય જ છે બધું. ને આ સાકર છે ઝીણી, જોઈ શકો છો. ને અખરોટ છે આ. ને ખસખસના બી છે. ને આ છે કાળી દ્રાક્ષ, લવિંગ કાળી દ્રાક્ષ તો મૂકી દીધી. લવિંગ ને મરી છે.
તો આટલી બધી મિત્રો સામગ્રી છે આપણે લાડુમાં નાખવાની છે ને આ ગોળ છે. તો આપણે આટલી સામગ્રીના આજે ગણપતિજીના લાડુ તૈયાર કરવાના છે. તો છેક સુધી વિડીયો જોજો બધાય. ને આ ફ્રૂટ છે મિત્રો, એ અમારા ઠાકોરને ધરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે. રોજે રોજ જો કે ધરવામાં તો આવતું જ હોય. તો આ ફ્રૂટ છે બધાય છે મિત્રો, તો વિડીયો ફૂલ જોજો. આમાં બધું છે, અનાનસ ને જલદારુ ને દ્રાક્ષ ને કેળા ને ગુલાબ ને ગુલાબ, આલુ. હા, ને આટલી સામગ્રીમાં કામ બનાવવાના છે ને લાડુ. જયેશભાઈ તમે જણાવશો? જે ઘઉંનો લોટ જરૂર નાખવામાં આવે છે, જણાવશું અમે એક વસ્તુ કે જણાવવાની ઘઉંનો લોટ ને એકો એક આ લાડુ બનીને તૈયાર થશે. આખી પ્રોસેસ જોશો એટલે મિત્રો આઈ હોપ કે તમને ખબર પડશે. પણ આજે આપણે ગણેશજીને માતાજીને ધરાવવા લાડુ બનાવવાના છે. તો બધાય કન્ટિન્યુ છેક સુધી રહેજો. એ વિડીયો છે ખાસ આજનો ગુરુ પૂર્ણિમાના દિવસે લાડુ કઈ રીતના અમે માં તૈયાર કરે છે એ જોવાનું રહેશે તમારે બધાને. તો જો સામગ્રી બધી અહીંયા છે, બીજી સામગ્રીઓ હજી અમે કરવાની છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. ચાલો હવે આગળ આપણે શું કરવાનું છે એ જોશું મિત્રો. તો હાલો તો મિત્રો આ સાકર છે, ત્યારે સાકર દર નાખું પેલા તો મિક્સરમાં. લાડવા માટે પેલા સાકર દરવાની છે મિત્રો, જોઈ શકો છો. તો સાકર આપણે દર નાખી જતી. હા, દરે આવું. આ ધોવા મિત્રો આ છે તલ, પછી આ છે માંડવીના બી અને આ છે વરિયાળી. આ ત્રણેયને મિત્રો ધોઈ નાખવાનું છે. હા, વરિયાળીને આ ત્રણેયને સરખું ધોઈ નાખશે મમ્મી, ને પછી શેકી નાખશે લાડવા માટે. તો આજે ઘણી બધી સામગ્રીના આપણે ગણપતિજી સાટું લાડુ બનાવવાના છે મિત્રો. તો તમે જોજો છેક સુધી વિડીયો, તો તમને બહુ મજા આવશે વિડીયોમાં. તો ચાલો, મમ્મી જોઈ નાખે છે પહેલાં બધી વસ્તુ અને પછી ધોઈને શેકવાની છે. તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જોઈ શકો છો, જો મમ્મી હે એ પહેલાં આ ધોઈ નાખે છે, ધોવે છે વરિયાળી. કોઈ દાંતનું હોય ને તો આપણે ભગવાન માટે વરિયાળી. તો આ વરિયાળી જોવે છે, જોવો. જો મિત્રો વરિયાળી જોઈ લીધી. પછી આ માંડવી બીમાં તો ન હોય, કોઈ ખરાબ હોય તો કાઢવાનું હોય. ને આ તલ નહીં કંઈ કોઈ વસ્તુ હોય નહીં તો હાથ ફેરો કરવો પડે મિત્રો. ને આ ધોઈ નાખું. આમાં દાળનું પાણી અપોટ ભરે ને હમણાં ધોવે નાખા 2 પાણી 3 પાણી ધોઈ પછી ફેંકે ને પછી મિક્સરમાં આપણે કાઢશું. એ બતાડશું મિત્રો. તો હાલો, બહુ મોડું થાય છે. હાલો મિત્રો, તો આ ભી છે માંડવીના ધોવાઈ ગયા છે. જયેશભાઈ કહે કે મોટે અવાજેથી બોલજે, તો માતાનું સંભળાતું ને ગોળ ગોળ અવાજ. એટલે મેં કીધું કે મિત્રોને બતાડવું પણ કે આ બી છે મિત્રો માંડવીના. અને આ નાખું અબોટ પાણી બેન ભરે જો ત્યાં ધોઈ ને ફેંકવા પડે મારે. માણસના હાથ હેડ્યા હોય તો ધોવા તો પડે ને મિત્રો. તો માંડવીને બી છે એ શેકે છે માં. ને જો માંડવીને બી પહેલાં અબોટ પાણીએ ધોઈ લીધા મિત્રો. એટલે બહારથી કંઈ પણ વસ્તુ લઈએ આપણે તો એને ધોઈ કરીને ભગવાનને બનાવવાનું રહેશે આપણે ગમે એ વસ્તુ. તો માં હે એ માંડવીને બી શેકે છે અત્યારે. બી શેકાઈ જશે એટલે એનો ભૂકો કરી લેવામાં આવશે મિત્રો. તો આપણે જોઈએ કે બી શેકી રહ્યા છે માં અત્યારે. તો માંડવીને બી શેકાય છે મિત્રો અત્યારે. તલ નખાય છે જો પાછા એ પણ પાણીમાં ધોવાય બે ધોઈ. આ તલ છે મિત્રો. બી શેકાઈ જાય અસલ સુંદર મજાના માંડવીના મગફળીના. એટલે પછી આ તલ છે, તલ આપણે આમ તલ ધોવાના છે આપણે અબોટ પાણીએ. બેન હમણાં પાણી ભરે જ છે મિત્રો. ભરે સપોર્ટ એટલે મિત્રો આપણે ધોશું. આમાં પાણી નાખી દેવું એટલે ગઈ રીતની તલ ગાળે ને પાણી નાખી નાખશું. તો આ પાણી બેન ભર્યું અબોટ ગોળોમાં. તો મિત્રો એવું કંઈક છે. લાડુ બની તૈયાર ભગવાનના ગુરુ પૂર્ણિમાના દિવસે. તો મગફળીને બી શેકાય છે, તલ છે એને
પાણી નાખીને ધોઈ લેશું. ને બેન જો પાણી ભરે છે મિત્રો. બેન જો અબોટ પાણી લઈને આવી. પાણી ભરાઈ ગયું ફર્સ્ટ ક્લાસ. અમે પાણી એમ રાખીએ ને મિત્રો એમ હે ને કે હારી ધોઈ નાખું ફટાફટ. આમાંથી અમારા પપ્પાની આ ધોવા માટે અબોટ પાણી પાણી દાળનું હે મિત્રો, એનીથી જ બધું બને છે. ભગવાનની જે વસ્તુ રોજ બને એ અબોટ પાણીથી જ બને. ને હવે શેકાઈ જાય બી એટલે જોશું આપણે મિત્રો. તો હાલો મિત્રો, માં હે તો એ તલ ને હેકી લીએ જોઈ નાખ્યા આપણે. ગરમ હે બહુ પડ્યું. આ માંડવીની બી હે શેકાઈને તૈયાર હે, તો કાઢી લીધા પાણીમાં. ને હવે આ તલ ને માં હે એ શેકી લે હે. તલય હેકી લઉં મિત્રો અસલ મજાના. પછી આ મિક્સરમાં કાઢી નાખીએ આપણે. ને આ મગફળીની બી હે શેકાઈને તૈયાર થઈ ગયા છે. જો પેલા ધોઈ લીધા હતા ને ધોઈને પછી હવે શેકી લીધા છે. હાલો ખાવા. તલ હેકાય હે મિત્રો, હેકાઈ જાય એટલે તમને બધું બીજું બતાડવા તો મિત્રો જોઈ શકો છો, જો વરિયાળ ધોઈ નાખી મમ્મી જોઈતી ને હું ધોઉં છું આવી. ને હવે હે ને આપણે ગાળી નાખવાની છે વરિયાળીને લાડવા બનાવવા માટે. તો લાડવા એમને એમ નથી બનતા મિત્રો, ઘણી બધી વસ્તુના આજે લાડવા બનવાના છે. જો બી છે ને મમ્મીએ સરખી રીતના શેકાઈ ગયા છે. હવે ફોતરા કાઢી લેશે બધા બીમાંથી. હું હે ને આ વરિયાળી ગાળ નાખવાની ગળણીથી. ને તલ મિત્રો શેકાઈ ગયા છે. હા તલ હેકાઈ ગયા ને દૂધ ગરમ મૂક્યું. જો ગેસ ઉપર અટાણ મેરવવું ને એટલી ભાજી તો ભૂલાઈ ગયું. વરિયાળી વાળું પાણી હે ઈ બેન માંથી બારણે જવાય. તો મિત્રો વરિયાળી વાળું પાણી હે જોઈ શકો છો, એ આપણે ઝાડવામાં નાખી દેશું. તો સરસ મજાની ગાળ લીધી બી વરિયાળી બધી આપણે ધોઈ, કચરો બધો નીકળી જાય ધોઈને આપણે. તો હવે શેકી નાખશું વરિયાળીને પણ આપણે આમાં કાઢી લેશું વરિયાળી બધી. ને હવે મિક્સરમાં મમ્મી એડ કરી લીધી છે ભાઈ, માંડવીને બી એડ કરી લીધા મિત્રો. ને હવે આને દરી નાખશું આપણે. ને વરિયાળીને હમણાં શેકી નાખવામાં આવશે. તો જો બેન હે એ મિત્રો બનાવે છે, વરિયાળી શેકે છે. આપણે ધોઈ નાખી સરસ મજાની, કેમ કે ધૂળવાળી હોય ને કચરો હોય તો એટલી હે ને ભગવાનને હંમેશા મિત્રો લાડુ બનાવવાનું બધી વસ્તુ ધોઈને કરાય, આપણે બધી શેકી ન થાય ને એવું બધું છે. તો હવે જો તલ હેકાઈ ગયા, તલય શેકાઈને રેડી છે મિત્રો. તલય શેકી લીધા કડક થઈ જાય ને માંડવીને બીનો ભૂકોય આપણે મિક્સરમાંથી કાઢી લીધો. કડક થઈ જાય ને વરિયાળી એકદમ ત્યાં સુધી શેકવાની છે આપણી. અને માં હે એ જો આ કાઢી લીધો છે આપણે ભૂકો. મિત્રો હાલો ભૂકો નીકળે ગયો. બીનો ભૂકો કરી નાખ્યો સરસ મજાનો. જોવો માના હાથમાં ચશ્મા હે ને બીનો ભૂકોય છે મિત્રો. હજી પોચી છે, હજી કડક હજી લીલી નાકે થશે ત્યાં સુધી બેન કરશે. હવે હું હે ને તલ તલ દરી નાખે હવે. હા સેલ્ફી કેમેરો લ્યો ને અને સેલ્ફી પાડવાને જરૂર બેન, સેલ્ફી જરૂર પડશે. પડી ગઈ બેન સેલ્ફી. તો મિત્રો લાડુની બધી સામગ્રી છે અહીંયા. એ સામગ્રી બધી એડ થશે. ફળ ફ્રૂટ છે જેમ કે ખારેક, લાલ આલુ, કેળા, પછી આપણે આ બધી સામગ્રીઓથી લાડુ બનશે. તો મિત્રો જો આ હે ને આપણે બદામ છે ને ધોઈ નાખવું સરસ મજાના, ને પછી કતરણ કરી નાખવું બદામની. આપણે લાડુમાં નાખવાના છે ને એટલે ધોઈ આવવું. હો આવજો બધે ખાવા લાડુ.
તો બદામ ધોઈ નાખું છું મિત્રો, જોઈ શકો છો સરખી રીતના પાણીથી. બદામને જોઈ નાખવાના છે. બદામને ધોઈ નાખવાના છે મિત્રો. જો મસ્ત મજાના આલમને ધોઈ નાખવાના છે. આમંડ તો ધોઈ પછી એવી કાજુ લઈ આવું છું. બદામ ધોવાઈ ગયા એટલી બારવાનું છે ઉપર, પાણી બારવાનું છે. હા બકડી ગરમ છે ને, બકડી ગરમ છે, પાણી હમણાં બળી જશે. પાણી બારે એટલું શેકવાનું નથી. એકવાર દાદા મેં બકડી બહુ ભીનું છે એટલે આમ ગરમ છે બકડિયું એટલે. ચારા મોરા કરવાના. તો હાલો હવે મિત્રો કાજુને પણ બેન છે એ શેકી લઈએ છે મિત્રો. કાજુ નહીં પણ મિત્રો ધોઈ નાખા સરખા ને પછી શેકી લીધા. જો એટલે આ પાણી બદામ એ પણ શેકાઈ ગયા છે એકદમ સુંદર મજાના. કાજુ શેકાઈ ને ગયા. કાજુ પણ શેકાઈ ગયા. કાજુ પણ આવી રીતના એક પછી એક કાઢતા જાય. ધોઈને સરખા બધાય કાજુ કાઢી લેવાના. કાજુ ને બદામ બે ને હવે અખરોટ એ લઈ લે હું આપણે જોઈ. અખરોટને નાખશું. તો મિત્રો કાજુ બદામ ને અખરોટ ને એ બધા જો આપણે બે કટિંગ કરી નાખીએ. ને આપણે ઓલી જે ચેરી લાલ ચેરી લીધી એ લાડુમાં નાખવાની છે. તો એને એમાં ધોઈ નાખીએ. કંઈ ધોયા વગર નહીં વસ્તુ યુઝ કરવાની આપણે. મિત્રો જો કાળી દ્રાક્ષ છે જે દેખાડો. કાળી દ્રાક્ષ છે એ જો બેને લઈ લીધી છે. ને પીળી દ્રાક્ષ લઈ પીળી લે. દ્રાક્ષ લઈ લેશે અલગથી. ગરમ પાણીમાં એડ કરતું રહેવાનું એટલે ફૂલાઈ જાય દ્રાક્ષ. જો આ દ્રાક્ષ ગરમ પાણીએ મૂકી છે. હાલો તો મિત્રો માં છે એ ચેરી જો ચેરી છે ને ગરમ પાણી કર્યું તો ધોવે નાખવાનું. કાઢે એટલે ખાલી બોરી એલા હાથ થઈ ગયા હોય ને બધાને. જો હજી ચેરી છે એ બેનના હાથમાં છે. કાઢી નાખ. તો એ કોથળીમાંથી કાઢતા જાય ચેરી પર ને આજે ઉપર આ સાહણી વાળી કલર સોટી એક પછી એક કાઢી લે. લાલ પીળી દ્રાક્ષ નાખ દે હું મિત્રો. આ ઉકળેન પાણી નાખી. એટલે આ દ્રાક્ષ આપણે ઉકાળ લેવાની છે એટલે ફૂલાઈ જાય. કચરો બધો નીકળી ને આપણે આ ચેરીને પામ ધોઈ લીધી છે ગરમ પાણીએ. ને હજી બે ના નાખે છે ને માય પછી ચેરી નાખશે મિત્રો. લાડુ પાણી બનવાનું છે. જો લાડુ આજે બધાને ગણેશજીને ધરાઈ જશે લાડુ. આટલા આવે. એટલે ફાઇનલ લુક લાડુનો જોવો પડશે. આ લાડુ તમે ઘરે બનાવજો મિત્રો. જો આપણે ઉકળતું પાણી હોય એમાં ઉપર તો પાણીમાં નાખીએ ને એટલે દવા વહી જાય બધી. દવા વાળી હોય. વગર સામગ્રીના લાડુ બને. તો મિત્રો ગરમ પાણી જો એકદમ પોચી પડી ગઈ દ્રાક્ષ આપણે ને બધું નીકળી જોઈ શકો છો. જો પાણી નીતાર લેવાનું ગરમ થઈ ગઈ એટલે દ્રાક્ષ પછી આમાં નાખી દઉં છું છૂટી એકદમ કે સુકાઈ જાય આપણે. કાળી ને પીળી બે દ્રાક્ષ લીધી આપણે મિત્રો હા લાડુમાં નાખવા. બેન છે એ લાડુ છે એ જો મસ્ત મજાના બનાવે છે. 15 થી 16 સામગ્રીના લાડુ બનશે ગણપતિજીના. ને કાજુ બદામ ને ચેરી ને ઈ પર રેડી છે અહીંયા બાજુમાં. જો અહીંયા જ છે. આ છે ચેરી લાલ ચેરી છે. ઓલા કાજુ ને ઓલા બદામ આ દ્રાક્ષ ને આમાં આપણે માંડવીનો બીનો ભૂકો છે. ઓલામાં સાકરનો ઓલામાં તલનો ને એકમાં વરિયાળીનો. ને હવે તો જો હવે બેન હે એ મોડે છે. જો આટલા આ બધા રીતના મોડ લીધા. મોરવાના છે આપણે કાજુ બદામ મિત્રો. આવજો બધા લાડુ ખાવા ઓલે તો મમ્મી જો હવે બનાવે છે. હવે માં હે એ પણ મિત્રો ઓલું કરી લઈએ છે કાજુ બદામમાં. બેન એટલા કાજુ બદામ હજી તો ને આ અખરોટ છે એ પણ ભાંગશું ને આ છે આપણે ડૂટી ફૂટી ને લાડવામાં બધું એડ કરશું ને જોવા કન્ટિન્યુ રહેજો. તો બેન જો ક્યારની મોરે છે મિત્રો. તો હજી એટલા જ મોરી લીધા છે. બદામ મોર્યા ને કાજુ મોરશે હજી ને અખરોટ હમણાં ભાંગવા. આ છે ચણાનો લોટ મિત્રો લાડુ માટે.
આ છે ઘઉંનો લોટ, બે નો એક માપ રાખીને કાઢ્યો છે. ઘી છે એ મમ્મીએ ગરમ કરવા મૂકી દીધું છે. ને આ છે ગુંદ આપણે સારીમાં, તો ગુંદને પણ હમણાં તળી લે ઘીમાં અને પછી લાડુ બનશે મિત્રો મસ્ત મજાના. મિત્રો જોઈ લીધો ગુંદ કે કઈ કાક રીતે ન હોય તો કોઈ વસ્તુ હોય તો ગુંદ જોવાઈ ગયો સરસ મજાનો. પછી તરાઈ જાય, પછી ચણાનો લોટ ફેંકવામાં આવે, પછી ઘઉંનો લોટ ફેંકવામાં આવશે. પછી આપણે લાડુ બનશે તો ઘણું બનશે મિત્રો, જોતા રહેજો ફૂલ વિડીયો. એમ તમે આ લાડુ કોઈ દી બનાવ્યા નહીં હોય જિંદગીમાં, બનાવજો. ખાટી મીઠી બહુ સુંદર સુગંધ આવે છે અત્યારે ઘીમાં, ગુંદમાં તરશે તે મિત્રો, અને ગુંદ તરાય છે સુંદર મજાનો. ગુંદને આ રીતના જો મિત્રો ફેરવવાનો છે, ગુંદ આ રીતના તરવાનો લાડુ માટે. આપણે ગણેશજી માટે આજ લાડુ બને છે, તો ગુંદને આમ જ કરવાનો રહેશે. માં છે એ ગુંદ તરે છે મિત્રો, ત્યાં સુધી આપણે રેસ્ટ કરશું. કેવો ગુંદ તરવાનો છે હમણાં જ આપણે ખબર પડશે મિત્રો. જો મિત્રો આ રીતના ગુંદ કાઢતું જવાનું છે ઘીમાંથી. માં જો આ રીતના ગુંદ કાઢે છે મિત્રો. ગાયના ઘીથી જ શેકવામાં આવે છે અત્યારે ગુંદને પણ. એટલે આવો થવા દેવાનો મિત્રો, ગોલ્ડન થાય ને જાંબલી કલરનો થાય ને મિત્રો, અંદરથી કાચો રહે. ગુંદ કાચો ન રહેવો જોઈએ. આ રીતના જ મિત્રો એક પછી એક ગુંદને તરતું રહેવાનું છે. તો આપણે પાછો બીજો ગુંદ નાખીશું મિત્રો. તો જો પાછો ગુંદ માં એડ કરી લેશે ધીમે ધીમે. ગાંઠા ન મળે ને એટલે છૂટો છૂટો નાખી. હા હલાવતું રહેવાનું ગુંદને, તો ગુંદ તરાઈ જાય પછી મળીએ. તો મિત્રો જોઈ શકો છો કે ઘી જોઈએ કિલા જેટલું, 1 કિલો નાખ્યું ઘી, એટલે કિલા જેટલું જોવે છે. હા 1 કિલો જેટલું જોઈ જાય ઘી મિત્રો. ને પાછો ચણાનો લોટ નાખવાનો છે, જોવો એટલે નાખતું રહેવાનું છે, થોડો થોડો નાખતું રહેવાનું આપણે ચણાનો લોટ. આ રીતના જોઈ શકો છો. પછી મિક્સ કરતું જવાનું ઘીમાં. પીંડા ભરેલી ને એટલે ગાંગડી નો ગાંગડી ન વરાય. થોડો થોડો એડ કરવાનું છે આપણે ઘીમાં, શેકવાનું છે સરખી રીતના. આ જ રીતના ચણાનો લોટ બધો ઘીમાં એડ કરી લેવાનો છે મિત્રો. હા મેં કહ્યું તાર હલાવતું રહેવાનું. તો જો ઘી એડ કરે છે હજીમાં, એટલે ઘી વગર તો મિત્રો થાય જ નહીં. આપણે ઘી હજી છે આપણે, તો આ રીતના જ મિત્રો લાડુ માટે તૈયાર કરતું રહેવાનું છે ચણાનો લોટ.
ચણાના લોટમાં ઘી નાખ્યું છે આપણે ગાયનું. બહુ સુંદર સુગંધ આવે છે અત્યારે. તો એકદમ સુંદર મજાના લાડવાને હે ચણાનો લોટ છે એને હેકતું જવાનું છે મિત્રો. ચણાનો લોટ ઘીમાં શેકાવો જોઈએ, એક પછી એક કણકીઓ વળવી જોઈએ. તો જો ચણાનો લોટ છે એ આમ હેકતું રહેવાનું. માં હેકે હે એ રીતના. હલાવ્યા સતત રાખવાનું, બેહવા નહીં દેવાનું. બેહે કે નહીં, ઘી હામતું હોય તો. એકદમ થોડીક વાર હલાવવાનો છે લોટ. આખો લોટ છે એ ફાટીને કણકી કણકી થઈ જાય મિત્રો ઘીમાં. હજી બહુ સુંદર મજાનો લોટ શેકાય છે ચણાનો. અને આ રીતે શેકાવા દેવાનું છે મિત્રો. તો આ લોટ જો હેકાય, ચણાનો લોટ હેકે છે. ચણાનો લોટ હેકવામાં આવે ઘીમાં, એટલે ઘી ઓછું ન પડવું જોઈએ, ઘી ડૂબતું રહેવું જોઈએ લોટ. જાણે ધીરે બેસી હેકવાનું હે, ધીરો ફૂલ કરવાનું હોય. નકર હે ને લોટ ચણાનો ગાજવો ન જોઈએ એકથી. તો આ રીતના શેકતું રહેવાનું છે. તો મિત્રો જો આ રીતના જ રગડી કરીને શેકવાનો છે આપણે તો લોટ. મિત્રો લોટ હેકાઈ ગયો છે, આ રીતના રગડી થાવી જોઈએ ઘીમાં. એટલે વાટેલા ને હવે શેકાઈ ગયો છે સરસ મજાનો. કાથરોટમાં જ આપણે ગાળી હવે કાથરોટમાં મમ્મી કાઢી લે છે, જોઈ શકો છો આ રીતના. તો ગાયનું ઘી છે એ એડ કરી લઈએ હમણાં. ઘઉંનો લોટ પાછો ઘી નાખતા જાય ઘી એડ કરતું રહેવાનું છે મિત્રો આમાં. ઘઉંનો લોટ હેકવાનો છે. હા એ આવી રીતે. ઘઉંનો લોટ હેકાય છે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રહેજો મિત્રો. તો મિત્રો ઘઉંનો લોટ શેકાઈ ગયો આ ઘીમાં મસ્ત મજાનો. અને હવે માં આમાં કાઢી લે છે ને આ ઘીમાં ઘઉંનો લોટ શેકી લીધો આખો. ગાયના ઘીથી ને ચણાનો લોટ શેકાઈ ગયો આખો. એટલું ઘી જોઈએ મિત્રો, કિલો એક માથે, કિલોને માથે ઘી જોયું મિત્રો. તો આપણે હવે મોરો માવો લઈ લઈએ મિત્રો, ને મોરા માવાને ભૂકો કરી નાખ્યો. એક ચમચાને ઓલેથી ત્રણ થેચા છે, એટલે ઘી વાળો હોય. તો માવાનો જો ભૂકો મોરો માવો હે ગાયનો, ગાયના દૂધનો માવો લીધો આપણે. ચણાનો લોટ હેકો હે ઘીમાં, ઘઉંનો લોટ હેકો ઘીમાં, ને હવે આ માવો મોરો ગાયનો હે એ લીધો હે મિત્રો આપણે. મોરો માવો એટલું બધું માપસર લેવાનું, એક જ માપ બધાનું હોવું જોઈએ. બધું 250 હે મિત્રો, ને માનવીન બી ને બધું તલ ને બધું 250.
તો માવો મોરો છે એને હલાવતું રહેવાનું છે આપણે મિત્રો. તો આ રીતના જ હલાવતા રહેવું મોરો માવો. મોરો માવો આ રીતથી હલાવતું રહેવાનું. લાડુ બને છે કે માવો હોય છે ને ઈ. માવો એ પણ છે મિત્રો. ગણેશજીના આજે લાડુ બને છે મસ્ત મજાના. આ રીતના તમે ઘરે બનાવજો મિત્રો. મિત્રો એકવાર આ બનાવ્યો એટલે તમને આ જે રેસીપી નવીન લાડુ અમારે ભગવાનને ગણપતિ કી એવા જ લાડવા બનાવવાના હોય. ક્યારના બને છે મિત્રો લાડુ. કલાક 2 કલાકનો તો વિડીયો ત્યાં બને છે, કલાક 2 કલાક. સવારનું બીજું કઈ કર્યું નથી મિત્રો, લાડુ જ બને. હજી રસોઈ બનાવી નથી. હવે બનાવું. ગળ ઘીનો પાક મૂક્યો છે હવે મિત્રો. આ બધાય માવો આમાં એડ કરી દીધો છે આપણે. ઘઉંના લોટમાં ચણાનો લોટ ઘીમાં હેકાઈ ગયો. આમાં ઘી હતું, આખી બરણી ભેરી હતી, 2 બરણી. અડધા કિલો જેટલો ગોળ જોઈએ. અડધા કિલામાં થોડો ઓછો. ભાવે ને આજે ઉપરથી સાકર નાખવામાં આવે દોરેલી. હા મિત્રો. મીઠામાં જે સાકર અમારા ગણપતિ બદલાની નાખવામાં આવે. આ લાડુમાં પાર્વતી બનાવે ખુદ એના એવા જ લાડુ છે. તો ગોળ એક રસ થઈ જાય મિત્રો. એટલે તો હવે આપણે ચણાનો લોટ ગોળમાં નાખશું મિત્રો. આ રીતના મિક્સ કરતા જાઉં. ઘીનો પાક ને ગોળનો પાક ને. આ ચણાનો લોટ છે, હોય ને ઉપર ઘી આવ્યું હોય. માંડવીન બીનો ભૂકો ને એ બધું આપણે થોડીક વાર એવી કે ન નાખી દાશું. તો આ રીતના મિત્રો મિક્સ કરી લે હું આપણે. જો ઘઉંનો લોટ, પછી માવો, ગોળ ઘીનો પાક કરી લીધો આપણે. જો મિત્રો લાડુ આ રીતના બને છે ને આ રીતના જ લાડુ બનાવવાના છે. માવો હોય, ચણાનો લોટ, માવો, પછી ઘી, બધી સામગ્રીઓ એડ કરી નાખી છે આપણે. ને હવે એમાં આપણે એક પછી એક બધાય લેતા જાશું મિત્રો. ઘી છે, માંડવીન બીનો ભૂકો એડ કરી નાખું. લાડુ માટે તો લાડુ આમ જ તૈયાર કરવાના છે. તલનો ભૂકો હવે એડ કરી લે. તલનો ભૂકો એડ કરી લે હું મિત્રો. લાડુમાં બધું એડ કરતું જવાનું છે મિત્રો, બધાય ભૂકાઓ. માં હલાવતી જાય છે, જોઈ શકો તમે.
તો મિત્રો ગુંદ છે એ એડ કરી લેવાનું છે આપણે. લાડુ બને સવારના ગુંદ એડ કરી લે. વાગી ગયા છે, આજ મોડું થઈ ગયું મિત્રો, 1:30 વાગી ગયો છે લાડુ બનવામાં. ગુંદ એડ કરી લીધો લાડુમાં મિત્રો, ને આ એકદમ સુંદર માવો, ગુંદ, તલનો ભૂકો. ફૂલ વિડીયામાં તમને ખબર પડે છે મિત્રો. હા મિત્રો વરિયાળી છે. વરિયાળીનો પાવડર છે, એક ને સારે નાખવાનો. જાજો નહીં નાખીએ, 3 ચમચી જેટલો નાખીએ. બસ 2 ચમચી. 2 ચમચી નાખવાનું. વરિયાળીનો પાવડર આપણે એડ કરી દઈશું મિત્રો લાડવામાં. એલચી ને જાયફળ ને માથાથી છે લાડવાને કે આમાં કોઈ મોટો થાર હોય ને. તો મિત્રો જોઈ શકો લાડુ છે એ મિક્સ થતા જાય છે, માં કરે છે મિક્સ ક્યારના. તો બધાય મિત્રો આજ ગુરુ પૂર્ણિમાના લાડુ બને છે. લાડુ બનાવજો તો ગમે અમે બનાવ્યા નહીં બનાવો, બીજી ફેરે બનાવો તો થાય. સાતમ આઠમમાં તો બીજા પોદા ન બનાવતા, આજ બનાવ્યું. સાતમ આઠમમાં માં પોદા ન બનાવતા મિત્રો, ને ચોખા ઘીને કિંડિયાના ન બનાવતા. ભાગ્યમાં હોય તો આ બનાવ્યા ગણપતિ લાડુ પ્રિય છે. આ તમારી માં પાર્વતી બનાવે, ભાગ્યમાં હોય પ્રસાદી ચડે, જોવાય નથી ચડતા. આવડતું નથી નાખી દઉં. તો ટોપરાનું છીણ છે મિત્રો એને એડ કરી લેવાનું છે લાડવામાં, ને ઘીમાં સાતળી લેવાનું છે. ટોપરાનું છીણ છે એ તો એની સુગંધ બહુ મસ્ત આવે છે. આ તો કાબુલી ચણા વઘારે ને આ સાઈડ બેન અત્યારે બપોરાનું કરે, હવે બપોરાનું 2 વાગે 2:30 વાગી ગયા. બપોર ને આ સાઈડ કાબુલી ચણાનું શાક થાય છે બેન કરે છે, ઓલી સાઈડ લાડવા માટે ખમણ તરાય છે બધી ભેગું થાય છે. ઘીમાં. તો મિત્રો તો આ ટોપરાનું છીણ છે એ ઘીમાં તરીને હવે આમ નાખી દેવામાં આવશે લાડવામાં. લાડવામાં બધી વસ્તુ ગુંદ, ઘી, છીણ એ બધુંય નાખવામાં આવે છે મિત્રો, ત્યારે આપણા ગણેશજીના સુંદર લાડુ બને મિત્રો. મિત્રો જો આ માં હે અખરોટને આમ ભાંગવાનું હોય મિત્રો. અખરોટ ભાંગીને પછી આપણે નાખતું જવાનું હોય. આ રીતના નીકળે અંદરથી અખરોટ, થાળી મૂકતું જવાનું અખરોટને. લાડવામાં અખરોટ એ નાખશું આપણે. એને છોટલું વચ્ચેનું હોય કાઢી લેવાનું હોય મિત્રો. જો
કાતલા, હા. કાચલા ઘટવાના હોય. અખરોટ છે એને આ જ રીતના મિત્રો ભાંગતું રહેવાનું આપણે. જોવાનું આ જો આ હે ને વચ્ચેથી જે નીકળે ને મિત્રો, એ આ જો અમુક ઓલા અમુક બગડેલ બગડેલ ને એની સાઈલ છે. છાલ હોય, કાળા ઉપર બહુ પાકા હોય છે. આમ થોડોક ભંગાઈ જાય. આ જો ચારેય છેડેથી એક એક ઓલું કરીએ ને એ વચમાંથી આ અખરોટ હા. લાડુ નાખવા ઘણાય અખરોટ ભાંગવું આપણે. જો માં ભાંગીને નાખે લાડુમાં મિત્રો. આની બુદ્ધિ વધે આપણે. સદબુદ્ધિ આવે, સદબુદ્ધિના સાટો હોય નહીં આવો. તો આ રીતના જ મિત્રો ભાંગતું રહેવાનું છે બધાય. ને પછી મળીએ હવે આપણે ભાંગી લઈએ માં. એટલે અખરોટનો ભૂકો કરી નાખ્યો મમ્મીએ. મિક્સ કરી નાખ્યો અને લાડુ તો ધાર બને સવારના બને. સવારના બને મિત્રો ને હજી નથી બન્યા. હજે બન્યા નહીં, હજે તો આ ઉપરથી ડ્રાયફ્રૂટ બધું આ બધું ડ્રાયફ્રૂટ દેખાય તો આ સૂકી જરાક, કાળી જરાક, આ ઓલા હાકરનો ભૂકો હે, પછી નો ભૂકો, જાયફળ પછી આ ને દેખાય. એલચી, પછી જો અમારી ચેરી બાઈ હે. કેરી છે, પછી આ કાજુ બદામનું કતરણ, બદામની કતરણ છે, પછી ખસખસ છે, ખસખસ, દ્રાક્ષ, પછી આ કાજુ, કાજુ છે, થાળીયું ભર્યું છે બધા એનું મિત્રો. ને આ ડૂટી ફૂટી છે ને આમાં લાડુ છે મિત્રો. તો દેખાડો તો માં. તો જો આ લાડુ છે મિત્રો બધું પડીને. હાલો હવે આપણે પાકર નાખીએ. તો જો આપણે લવિંગ ને મરી ને એ બધું ફોડવાનું છે લાડવામાં નાખવા મિત્રો. થોડા થોડા જ નાખવાના. 10 પીસ નાખવાના છે લાડવામાં સુગંધ હાટું. હા બસ કાઢી લ્યો હવે. હાલો મિત્રો, છેલ્લે લવિંગ ને તે કુટવાનું હો, છેલ્લે ઘણું છે. લવિંગ ને ઘીમાં તૈરાણા ને મરીન લવિંગ 10 પીસ લીધા આપણે એને અંગ એટલે ગાળી નાખીએ મિત્રો. જો મિત્રો સુગંધ તો બહુ આવે. સુગંધ તમારું આખું ઘર છે ને એ નહીં, આખું પાડો છે ને તમે આખું ગલીએ સુગંધ આવે. ગલે ગલીને ક્યાંથી એટલો બધો રંધો પાલે. આજ પૂનમ છે મોટી ને આજે અમારા ગણપતિ ભગવાન ને પ્રિય લાડુ બને, પછી બધા એને ભોગ લાગી. ત્યાં લગ અમારે ભલે જ હાંજ પડે સવારને, અમને કંઈ વાંધો નહોતો મિત્રો. તમે જોજો. જો મિત્રો હજી લાડવામાં આ બધું પડ્યું છે, બનીને તૈયાર છે. એમ લાડવા નથી બનતા. લાડવા ઘીનો પાક મૂકે ને પીંડિયા ફૂટોડા ને લાડવા બનેગા. ના ના, લાડવા તો બનાવવા હોય તો ફૂલ રેસીપી જોવી પડે તમારે. આ રેસીપી જોવી પડે ને ઘેર બનાવજો 100 ગ્રામ લઈને. વધારે 50 ગ્રામ લઈને બનાવજો. 50 ગ્રામ નો લ્યો તો 25 ગ્રામ લીધો. હોય તો 25 ગ્રામ લીધો. જો કરી બનાવજો. તો જો ખંડાઈ છે આ બધા પાવડર લવિંગ. કરી નાખીએ મિત્રો. અને સુગંધ એલચી બહુ ગમતો લવિંગ તો મિત્રો ડૂટી ફૂટી આવી ગઈ છે ત્રણેય કલરની. અને ત્રણેય કલરની મસ્ત મજાની છે. લઈ લી. પીળી. લાડુમાં એ પણ આવશે મિત્રો. તો હાલો મિત્રો, આ લવિંગ ને મરી એક ઘીમાં તરેની તો તમે દેખતું જ હશે. એલચી, મરી ને લવિંગ અને જાયફળ અને એલચીનો ભૂકો આ બધુંય મિક્સમાં આપણે નાખવું મિત્રો. જો આ મસાલા પડ્યા મિત્રો, પછી નાખવાના છે. સૂકી જરાક ને પછી લઈશું આપણે.
અને નીચે પહે ઈ પર ફૂટી ફૂટી પછી દેવું તો હું હલાવવાનું આની પછી દેવાનું હા આ નાખ દ્યો આ અખરોટનો પાવડર છે એનો તો અધકચરો મિત્રો જોવો આ કતરણ નાખવાનું કટરણ થોડીક એક નાખ પછી ડેકોરેશન હાટું નાખ છે કોઈ ડેકોરેશન બસ નાખ તો જો આ કાજુ કાજુ બદામનું કતરણ કાજુ હે આ કાજુ છે અને બદામ આ કાજુ છે કાજુ હે મિત્રો એ લઈ લીધા મમ્મીએ આપણે ઉપર રાખ્યું ડેકોરેશન કરવા માટે ધોરાક હે એ લઈ લે કાળી અને થોડી ધરાક લેવું ડેકોરેશન કરવા માટે તો સેલું લાડુમાં બધું પાડતું જવાનું છે બધી વસ્તુઓ મિત્રો બદામ હે આ બદામની હે કતરણ મિત્રો તો જો બદામની કતરણ લાડુમાં બહુ ભરી ભરીને ડ્રાયફ્રૂટ એડ કરવાના છે મિત્રો હવે આ જો આ જોવામાં બહુ સુંદર લાગે છે મિત્રો હે પિસ્તાને હે મિત્રો પિસ્તાના કટકા આપણે નાખ લેવું તો હાલો મિત્રો આ પિસ્તાના કટકા છે એ આપણે એડ કરી દઈશું કસાઈ નાખી દીધા ખસખસ પડી ગયા મિત્રો અને હવે ઉપર છે ઘણું લાગશે તો હાલો હવે લાડુ મિક્સ કરે છે માં કરો મિક્સ લાડુને ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા લાડુ ગણેશજીને બનીને રેડી છે મિત્રો આવજો અમારા ગણપતિ દેવા ભરપૂર ડ્રાયફ્રૂટથી બનાવેલા લાડુ જમવા જાવું મારા ગણપતિ દેવા ગજાનંદ સમારું તમને દેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા લાડુ ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા અમારા ગજાનંદને લાડુ તૈયાર થાય છે કાજુ સવારના બદામ લાડુ પિસ્તા અંજીર અખરોટ જાયફળ એલચી જાવંત્રી જાવંત્રી ઈ કુટાડી મિત્રો કરતા અમને સમય ન મળ્યો બતાવી દઈએ તો આમાં ઘણું છે નાખ્યું તો અમુક બધા મિક્સ ક્યાં કરવાનું આવે મિત્રો લાડુને માં મિક્સ કરે છે તો આ રીતના જ લાડુને મિક્સ કરી લેવાના છે લાડુ વરે એ દેખાડીશું આ છે સાકરનો ભૂકો મિત્રો એ થોડો થોડો એડ કરવાનો છે આપણે આમાં લાડુમાં બહુ વધારે નહીં પણ બહુ ઓછો કોસો નાખવાનો મીઠાશ. મીઠાશ તો હે જ સ્વાદ ગળમીઠીનો પાક હાટુ. મીઠો થશે પણ સ્વાદ બહુ અસલ આવે ખાકર દરેક નાખીએ ને તો ઉપરથી અલગ જ આવે તો માં હે ઈ લાડુ વારે હે જોવો મિત્રો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે ને માં લાડુ એક પછી એક ગોળ સુંદર મજાના આપણે ગણેશજીના લાડુ વારે છે અત્યારે ને બાજુ તો જો એક એક લાડુ અમારા શ્રી ગણપતિ દેવાને પ્રિય એવા લાડુ બને છે અને એક હરખા લાડુ ઉપરથી ડેકોરેશન કરવામાં આવી ગઈ મિત્રો જો લાડુ વરે છે મિત્રો સુંદર મજાના જોતા રહેજો આવી રીતના જ લાડુ વારવાના છે સવારની મિત્રો 3 વાગે કેટલા વાગે લાડુ બને હવે 3 વાગશે 2:30 વાગી ગયા છે સવારની વાત અમારા ભગવાનને પ્રિય લાડુ બને તો અમારે કદાચ સાંજ પડે કે કાલનો સવાર પડે તો અમને કઈ વાંધો નથી બનાવવાના પછી તો લાડુ ખાવાની મજા આવે ને અમને ગણપતિ તમે પ્રસાદી ખાવા બનાવજો મિત્રો ઘરે હા બનાવી લીધો વિડીયો જોઈને તમે અહીંયા આવી તો નહીં શકો બનાવીને તો ખાજો ફૂલ વિડીયો મેં મૂક્યો છે જો લાડુ એક પછી એક તૈયાર થતા જાય છે અમારે એક આપવાનું નતો આવતું વિડીયો હું તો પૂરેપૂરો 1 મિનિટનો એમ છે કઈથી મોટો થાય વિડીયો ગમે એવડો અરે કી મોટો રહેતો 2 કલાક 3 કલાક આપણે સવારના આપતા નહીં દેખાડી
તો મિત્રો તો જોવે ને હા લાડુ બનાવી જોવે તો ખરી મિત્ર. જોવે ના કરી તો ખબર પડે કે ના લાડુ તો લાડુ એટલે લાડુ અમારા ગણપતિ તો જો મિત્રો લાડુ બને છે સુંદર મજાના, ને આમ જ લાડુ બનાવતું રહેવાનું છે બધે. તો જો મિત્રો માં હે ઈ લાડુ વારે, લાડુ બનાવવા હા સોશિયલ મીડિયામાં તો કામ ભોગણા તો એ બોલાય હરખું તી. તો બસ મિત્રો એ કે મનો માની બોલે સંભળાતા ઈ નકણ નહીં બોલે. હા તો જો મિત્રો માં હે ઈ લાડુ બનાવે છે. મસ્ત મજાના મસ્ત મજાના લાડુ કમ્પ્લીટ થાય છે આપણે ગણેશજીને, અને લાડુ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જોશું. તો તમે બધાય લાડુ જમવા આવજો બધાય મિત્રો, ફૂલ ડ્રાયફ્રૂટ સાથે. હાલો મિત્રો, તો અમારા ગણપતિ દેવાની લાડુ બહુ મોટા બનાવવા, મારા હાથમાં જેવડે હમે એટલે આવડા લાડુ ન ગમે મણી તો થોડાક ભગવાનની મી કીધું નાના મોટા જીભ આવે એમાં એટલાની, એટલે ભાગ્યમાં ઈ કે લાડવા જોહે પણ ને બનાવીએ પણ, જેના ભાગ્યમાં નહીં હોય તે પાસેથી નહીં જાય કે આ લાડવા તો પ્રિય છે, જેવા તેવા લાડવા નથી બનતા મિત્રો. માં બનાવે છે લાડવા. મારા લાડવા ગણપતિને કેવા તો લાડવા ધરવામાં આવે, ખાલી માવાના એકના નહીં, આમ 17,000 જાતની વસ્તુ નાખવામાં આવતી, છતાંય આપણે તો જેટલું નખાણું એટલું નાખ્યું મિત્રો. તો જો બને છે લાડુ. તો મિત્રો જો માં હે ઈ લાડુ કરે છે મિત્રો. લાડુને કઈ રીતના તૈયાર કરે છે, બધા ડ્રાયફ્રૂટ છે કલરના, બધી વસ્તુ ડ્રાયફ્રૂટોને લેવામાં આવી છે. લાડવામાં એકો એક ડ્રાયફ્રૂટ એડ કરતું રહેવાનું છે. જો લાડવાને આ રીતના વારવાનો છે મિત્રો. ડ્રાયફ્રૂટ લઈ અને ઢગલો ડ્રાયફ્રૂટનો લેતું જ રહેવાનું ગણેશજી હાટું, અને પછી લાડુને આમ ગોળ ગોળ વારતું રહેવાનું, દબાવતું રહેવાનું છે. આ રીતના લાડુ બધાય વારવાના છે. ડ્રાયફ્રૂટમાં છે કાજુ, બદામ, પિસ્તા, અંજીર, અખરોટ, સૂકી ધરાક, ને આ રીતના લાડુ બનીને તૈયાર થતા આવે છે આપણા મિત્રો. તો તમે પણ આ રીતના જ લાડુ બનાવજો. આ રીતના જ બનાવીજો. તો મિત્રો આ રીતના બનાય, તું બનાવતી થા બેન, તારા હાથ જ લઈ બેનના. તો આ તો સવારની વાત છે. આ લાડુ થાય છે તૈયાર. લાડુને આ રીતના બનાવવાના છે મિત્રો. ડ્રાયફ્રૂટ બધાય આ બધાય ભરપૂર હોવા જોઈએ ભગવાન. ગણપતિ ભગવાનની મોર આવી જાય તો પછી આ રીતના બહુ સરસ. વધારે લેજો બેનને કહું, ડ્રાયફ્રૂટ તો ઘણા છે લાડુમાં. તો પાછા માવડે ડગરો ફૂટમાં થયેલો ઘાટી આવતું ડ્રાયફ્રૂટ તો ક્યાં ગણપતિને મૂકીને કોથળીઓ આવે અમારે વિદેશથી ડ્રેસના પ્લેન છે.
તો આવી રીતના બધાય લાડુ કમ્પ્લીટ કરવાના છે મિત્રો. એકો એક લાડુને જોઈને મોઢામાં પાણી આવી જાય તમારે. તો આ લાડુ પહેલાં આવા હોય પછી આવા બને મિત્રો. તો આ લાડુ તો ખાવા એ જીવનમાં એક લાવો હોય, ભાગ્યમાં હોય એ જ લઈ શકે લાડુ ખાઈને લાવો. ને આજ પાછી ગુરુ પૂર્ણિમાના દિવસે અમારે ગણેશજીને આ લાડુ ગણેશજી અમારા મોટા ગુરુ અમારે બધાયથી આ મોટા સદગુરુ માં મોટેથી બોલે તો સાંભળે કો. ગુરુ મળ્યા ગણપતિ દેવા રે અમે સમરીએ આમાં થોડુંક ડ્રાયફ્રૂટ નાખજો આ લાડુ. મારા ગણપતિ અમારા ગુરુજી અમને મળ્યા રે. તો માં હે એ જો એકો એકને ખૂટીને નાખે ડ્રાયફ્રૂટ વધે. ચોટાડવા બહુ અઘરા છે. એમાં ડ્રાયફ્રૂટ તો અમારા ગઢલાને ડ્રાયફ્રૂટ વગર ચાલે જ નહીં મિત્રો. જો ભરપૂર ડ્રાયફ્રૂટથી ભરપૂર લાડુ અમારા ગણપતિ દેવાના. આમ ડ્રાયફ્રૂટ લેવાના મિત્રો, ઢોરાતા જાય એવા. પછી આપણે આમ કરવાનું. પછી આપણામાં જેટલું ખબર ભગવાનની શક્તિ બુદ્ધિ હોય એટલી શક્તિ આપણે ઉપયોગ કરવાની થાય જ ગુરુ પૂર્ણિમાના દિવસે. સિવાય બીજા એમાં નહીં મિત્રો લાડુ બનાવવામાં હવે. તો આમ જ બધાય લાડુ મિત્રો બનાવવાના રહેશે. બેન ઢગલો કરો લાડુનો, ડ્રાયફ્રૂટ નાખો બેન. વજન દેતા જાવ બેન. વજન જો દબાવવો હોય છે તમારે ડ્રાયફ્રૂટ. જાય તો પાછા દબાવવું. આ અમુક લાડવા લઈ લેજો જેમાં ઓછા ડ્રાયફ્રૂટ છે. ચાલે જ નહીં અમુક ઓછા છે. આ લઈ લ્યો લાડુ બેન. ફૂલ હે એમાં ડ્રાયફ્રૂટ. ના તેમાં ચોટાડો બેન. ડ્રાયફ્રૂટ મોટામાં અમુકમાં ઓછા છે. તો જો ફૂલ ડ્રાયફ્રૂટવાળા લાડુ બની ગયા છે. ને ફાઇનલ લુક લાડુનો આ છે મિત્રો, જોવાનું ચૂકશો નહીં. અને માએ કેટલી મહેનત કરી છે લાડુ બનાવવામાં. જો ડ્રાયફ્રૂટ એ કાસ્ટર્ડ કરીને હતા એ બધા આમાં આવી ગયા છે મિત્રો. રાખવાના આવતા નથી ભગવાનના લાડુ. તો આ લાડુ છે ને લાડુ છે અહીંયા લાડુ બનીને તૈયાર છે મિત્રો. તમારા ગણપતિને ધરાવવા જવા છે લાડુ. પછી અમે અન્નનો દાણો બધામાં નાખશું આ ગુરુ. મારા લાડુ તો તૈયાર. તો હાલો મિત્રો લાડુ જમવા. લાડુ પેલા ભોગ જમવા આવો મારા દેવા. તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ને ફૂલ વિડિયા જોજો રેસીપીના કે લાડુ કેવા સુંદર બન્યા છે એ જરૂર ને જરૂર જોજો મિત્રો. લાડુ ખાવા બધાય મિત્રો પ્રસાદી લેવા આવી જાજો. પ્રસાદી લેવા યુટ્યુબ ચેનલના અમારા બધા મિત્રો કોઈ બીજા મિત્રો પણ જે લાડવાનો પ્રસાદ લેવો હોય એ આવી જજો. ગણપતિ દેવાને લાડવા ધરવા આવ્યા મિત્રો. તો હાલો ગણપતિને ભાવતા ભોજન જો અમારે જમાડો. ગણેશજીને મોટામાં મોટો લાડુ હું જમાડું મિત્રો. અમારે ગણેશજી હે વિઘ્ન હર્તા ગણેશજી લાડુ ખાવ ને આજે જ લાડુ ખાઈ છો. તમારા હાટું લાડુ બન્યા છે ને હે વિઘ્ન હર્તા ગણેશજી આજ ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ લાડુઓ તમને ભગવાન આખો સાર તમને ધરાવ્યો છે. ને જરૂર ખાજો લાડુ અમારા પ્યારા ગણેશજી. ને ગણેશજીને આપણે પાણી ધરાવી દેવું મિત્રો. લાડુ ધરાવ્યા છે તો હે વિઘ્ન હર્તા ગણેશજી પાણી પીજો જરૂર. એ બધાય પ્રસાદ ને બધાય ભગવાનને હવે હે ને તમારા ઠાકુરજીને જોવો મિત્રો લાડુ આજ જમાડીએ. હે નંદલાલ બલદેવજી લાડવા ખાવા આવ્યો છો આજ ગુરુ પૂર્ણિમા.
ના દિવસે મીઠું મોકલજો ભગવાન ઠાકોર. ને માસિકોતેર ને પવન કુળદેવી છે મિત્રો. હા તે માસિકોતેર ને મીઠું કરાવીએ માં કુળદેવી માસિકોતેર. તમે આવ્યો છો આજ ગુરુ પૂર્ણિમાની લાડવા ખાવા. ગઢલા ગણેશજીનો પ્રસાદ છે એમાં લેવા હા. કઠાથી કાથી આવ્યો છો. ને બલદેવજીને પણ અમે અહીંયા જમાડીએ. કાંડોડાના વીરા બળદેવજી. બલદેવજી લાડુ ખાવા આવજો જરૂર ને જરૂર. આજ જરૂર આવજો બલદેવજી લાડવા ખાવા. ગુરુ પૂર્ણિમાના દિવસે ગણપતિજીને લાડુનો પ્રસાદ લેવા આવજો બલદેવજી. ને આપણે અંબા વાઘેશ્વરી માતાજીને લાડુ ચડાવી દેવું મિત્રો. કે અંબા વાઘેશ્વરીમાં જરૂર ને જરૂર લાડવા ખાવા આવજો અહીંયા. ને એ અંબાજી વાઘેશ્વરીમાં લાડુ પ્રસાદ જરૂર. ને હવે આપણે બધાને પાણી પીવડાવી દઈએ મિત્રો. કે કાનુડા બલદેવજી પાણી પીજો જરૂર ને જરૂર. અંબા વાઘેશ્વરીમાં પણ બધાય પાણી પીતા કરો. ગણેશજી બધાય. ને હવે માતાજીને મિત્રો આપણે લાડુ જરૂર ખવડાવી દઈએ. તો લાડવા છે એમાં આદ્ય શક્તિ ભોળાનાથને લાડવા જમાડી દઈએ મિત્રો. ત્યાં ગુરુ પૂર્ણિમાના દિવસે એવા જન્મી આદ્ય શક્તિ ભોળાનાથ લક્ષ્મીમાં લાડુ ખાવા આવજો આ ગુરુ પૂર્ણિમાના દિવસે. ને મીઠું મોકલજો અમને બધાને આશીર્વાદ દેજો મા જગતજનની શ્રીખંડ લક્ષ્મીમાં. લાડુ આપણે શ્રીખંડ લક્ષ્મી માતાજીને આપણે લાડુ ખવડાવવું. કે એમાં શ્રીખંડ લક્ષ્મી લાડુ ગમે ખાજો માં. ને ભોળાનાથને અહીંયા જ ખવડાવવું. હવે ભોળાનાથને આદ્ય શક્તિમાં ભોળાનાથ શ્રીખંડ લક્ષ્મીમાં હાલો લાડવાનો પ્રસાદ લેવા ભોગ લેવા આવજો બધા. ને ભોળાનાથને આપણે જો લાડુ આજે જમાડીએ મિત્રો. કે જગતના આખાના ગુરુ કહેવાય ભોળાનાથ. તો એ પિતા શિવજી લાડવા ખાવા જરૂર આવજો ગુરુ પૂર્ણિમાના દિવસે. આશીર્વાદ તમને બધાને દેજો. ને હવે હનુમાનજીને મિત્રો આપણે લાડુ ચડાવી દઈએ. મુખ્ય હનુમાનજી, બાલાજી હનુમાનજી, કષ્ટભંજન હનુમાનજી, ગણેશજીના લાડુનો ભોગ જરૂર ને જરૂર લેજો. ને ત્રણ દેવીને કેવું આપણે મિત્રો મહાકાળીમાં, મેલડી માતાજી, મેલડીમાં, હડકાઈમાં તમે ત્રણેય દેવી લાડવાનો ભોગ જરૂર ને જરૂર લેજો. ને સ્વીકાર કરજો લાડુનો પ્રસાદ. જે પાણી ધરી દે છે. મમ્મી પાણી પીવડાવી દે છે માને.